જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે। નીચાણવાળા વિસ્તારમાંથી 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ભારે વરસાદથી માંડવી તાલુકામાં જનજીવન ખોરવાઈ ચૂક્યું છે। મિલિટરીની આખી ટીમ માંડવીના અંદરના આખા વિભાગની અંદર એક માળ જેટલું પાણી ની અંદર ગરકાવ થઈ ગયું છે, ત્યારે એની અંદરથી વૃદ્ધો, બીમાર અને સ્થળાંતર કરવા માટેના તમામ લોકોને સેફ જગ્યા પર લઈ રહ્યા છે। અમારું પ્રશાસન કલેક્ટર ઓફિસ પર પણ મિટિંગ કરીને તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પાણી હજી આજ સુધીના રેડ એલર્ટ હોવાથી કાલ સવાર સુધી પાણીના ઉપર એના હવામાનની વિભાગની આગાહી સાથે અમે કામગીરી કરી રહ્યા છીએ।